રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ સિટી ઇજનેરના ઘરે તપાસ અને મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમે આ તપાસને આગળ વધારી છે। અલ્પના મિત્રના ઘરે વિજિલન્સની ટીમની તપાસ, મોટી સંખ્યામાં દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ કરવામાં આવી। આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રનું નામ સામેલ હતું। સિટી ઇજનેર પદેથી રાજીનામું આપ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક પૂર્વ અધિકારી ઉપર સકંજો છે તે કસવામાં આવ્યો છે અને આ વખતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ એન્જિનિયર છે અલ્પના મિત્રા, તેમની ઘરે અત્યારે દરોડો છે તે મનપાની વિજિલન્સ ટીમ દ્વારા અત્યારે પાડવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે અત્યારે જપ્ત છે તે કરવામાં આવ્યા છે। આ અલ્પના મિત્રાના ઘરે અત્યારે વિજિલન્સની ટીમ છે તે પહોંચી છે ને અત્યારે મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવે છે। આવાસ કૌભાંડમાં અલ્પના મિત્રા સામે આક્ષેપો થયા હતા કે અલ્પના મિત્રાએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે, આવાસ યોજનામાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું છે અને અલ્પના મિત્રા સામે છેલ્લા ઘણા સમયથી આક્ષેપો થઈ રહ્યા હતા, પરંતુ હવે તપાસ છે તે કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ છે તેમની સૂચનાથી આ તપાસ છે તે કરવામાં અત્યારે આવી રહી છે। મનપાની વિજિલન્સની ટીમ છે તે હાલ પહોંચી છે ને દસ્તાવેજો છે ખૂબ જ મોટા પ્રમાણમાં અનેક ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી છે ને કૌભાંડ અંગે તપાસ છે તે પણ અત્યારે કરવામાં આવશે ને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં ફાઇલો છે તે અલ્પના મિત્રાના ઘરેથી અત્યારે જપ્ત છે તે અત્યારે કરી લેવામાં આવી છે ને હવે આગળ આ અલ્પના મિત્રા ઉપર પણ સકંજો કસાય તે પણ ગાડીઓ તેમના ઉપર પણ ગાડીઓ કસાશે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અનેક સમયથી છેલ્લા ઘણા સમયથી અલ્પના મિત્રા ઉપર આક્ષેપો છે તે થઈ રહ્યા હતા, અનેક કૌભાંડો છે એમને આચર્યાના પણ આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા હતા અને આખરે તેમની સામે પણ તપાસ શરૂ થઈ છે। સાગઠિયા સામે જે ગાડીઓ કસાયા બાદ હવે વધુ એક અધિકારી, મોટા અધિકારી, મનપાના અધિકારી સામે ગાડીઓ છે તે કસાયો છે ને હવે જોવાનું રહેશે કે કયા પ્રકારના ખુલાસાઓ છે તે વિજિલન્સની તપાસમાં થાય છે ને આવનારા સમયમાં અન્ય એજન્સી પણ આ તપાસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે રહેલી છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।